પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાનો 20મા હપ્તાની તારીખ બદલાઈ। સંપૂર્ણ માહિતી જાણીશું, વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું જે વિગતવાર માહિતી છે એ અંતર્ગત શું બદલવામાં આવ્યું છે, તો ખેડૂતો પર શું અસર પડશે। તો પીએમ કિસાન યોજના 20મા હપ્તા પહેલાં મોટા ફેરફાર। ઘણા ખેડૂતો એવા છે કે જેમના હપ્તા કોઈ કારણોસર તેમાં ખાતામાં આવતા નથી, જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તો સરકારે જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓને નિમણૂક કરી દેવામાં આવી છે, ત્યારે ખેડૂતો અહીં તહીં ભટકવું નહીં પડે, જેમાં તમે નોડલ અધિકારીના મોબાઈલ નંબર ઉપર અથવા ઈમેલ પર ફરિયાદ કરી શકશો। આ ફેરફાર ખેડૂતોને મોટી રાહત આપશે, કારણ કે હવે તો તેમને નોડલ ઓફિસરની મદદ તેમની બધી જ સમસ્યાનું નિરાકરણ થશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના નોડલ અધિકારીઓની સંખ્યા કેવી રીતે જાળવી શકાય। નોડલ ઓફિસરનો નંબર કે ઈમેલ આઈડી જાણવા માટે તમારા ક્યાંક જવું જરૂરી નથી। તમારે ફક્ત તમારા ઘરે બેઠા કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે। સૌથી પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટની અંદર pmkisan.gov.in પર જ જવાનું રહેશે। આ પછી ફાર્મર કોર્નર ઉપર સર્ચ યોર પોઈન્ટના સંપર્ક વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે। તો તમને રાજ્યના નોડલ અધિકારીઓ અને જિલ્લા નોડલ અધિકારીઓની માહિતી મળશે, તો તેમનો સંપર્ક કરવાનો રહેશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે? એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જૂન 2025માં જારી થઈ શકે છે। તો અગાઉ યોજના 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો, જેને કારણે 9.8 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો હતો। તો લાભાર્થીઓની સંખ્યાઓમાં 2.4 કરોડ મહિલાઓનો પણ સમાવેશ થયેલો છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઈ-કેવાયસીની પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની રહેશે। જે ખેડૂતો હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તેમના માટે સરકારે આ પ્રક્રિયા સરળ બનાવી દીધી છે। તો અગાઉ ઈ-કેવાયસી માટે બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત હતી, જેના કારણે ખેડૂતો ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા વૃદ્ધો માટે પડકારજનક હતી। તો હવે સરકારે ઓટીપી આધારિત ઈ-કેવાયસી અને ફેસ ઓથેન્ટિક સુવિધા શરૂ કરી છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના 20મા હપ્તાનો લાભ કેવી રીતે મળશે? તો pmkisan.gov.in પર તમારા ખાતાની વિગતો જાણવાની હશે। તો અપડેટ અંતર્ગત માહિતી સાચી રીતે ભરવાની હોવી જરૂરી છે। જો તમારી માહિતી ખોટી હશે તો સુવિધા સુધારવા માટે વિધિ અનુસરવી પડશે। જો તમારું નામ ઉમેરવામાં આવ્યું છે કે 2000 રૂપિયા હપ્તો તમારા ખાતાની અંદર જમા થઈ શકે છે। તો કેટલાક કિસ્સાઓમાં પાલન જે અંતર્ગત પાછલો હપ્તા પણ ભરપાઈ કરી શકાય છે, એટલે કે 4000 રૂપિયા એકે સાથે મળી શકે છે। તો આ હપ્તો તમને જૂન મહિનાની અંદર 20મો હપ્તો જારી થઈ શકે છે। તો જય હિન્દ, જય જવાન, જય કિસાન।